આપણે અત્યારે એસ બ્લોકની અંદર આગળના લેક્ચરની અંદર વાત કરીએ છીએ. હવે મારે તમને આજે શીખવાડવું છે બેરેલિયમ અને એલ્યુમિનિયમ જે છે, બેરેલિયમ અને એલ્યુમિનિયમ છે એના વચ્ચેનો વિકર્ણ સંબંધ શીખવાડવાનો છે. બરાબર, તો આપણે જોતા જઈએ બેરેલિયમ અને એલ્યુમિનિયમ વચ્ચેનો વિકર્ણ સંબંધ. તો બેરેલિયમ અને એલ્યુમિનિયમ વચ્ચેનો વિકર્ણ સંબંધ છે એ શું કામ છે? પહેલું તો આપણે એમ કહીએ કે વિકર્ણ સંબંધ શું છે. એ આપણે આના પહેલાંના લેક્ચરમાં, આના પહેલાંના સમૂહમાં આપણે જોઈ ચૂક્યા છીએ કે વિકર્ણ સંબંધ હોય એ શું હોય. તો વિકર્ણ સંબંધ છે એ આપણી માટે ભાર અને ત્રિજ્યા જે છે એ બંનેનો જે ગુણોત્તર હોય એ આપણને મળે, એને આપણે કહેવાય વિકર્ણ સંબંધ તરીકે ઓળખવામાં આવે. તો જે આ વિકર્ણ સંબંધ જે છે એની અંદર બેરેલિયમ જે છે એ +2 હોય તો એની ત્રિજ્યા છે એ 31 pm જેટલી આવે. તો એવી જ રીતે એલ્યુમિનિયમની ત્રિજ્યા છે એ આને સમરૂપ હોય ભાર અને ત્રિજ્યાના ગુણોત્તર સાથે. તો એ આપણા માટે સમાનતા હોય. બીજું, બેરેલિયમ અને એલ્યુમિનિયમ છે એ એસિડ સાથે ઝડપથી પ્રક્રિયા આપતા નથી. એસિડ સાથે ઝડપથી પ્રક્રિયા આપતા નથી. તો એ એસિડ સાથે એટલા માટે ઝડપથી પ્રક્રિયા આપતા નથી, એનું એકમાત્ર કારણ છે કે એના ઉપર બેરેલિયમ હોય તો બેરેલિયમ ઉપર ને એલ્યુમિનિયમ હોય તો એલ્યુમિનિયમ ઉપર એના ઓક્સાઇડનું સ્તર બાજી જાય છે, એટલે એ સહેલેથી એસિડ સાથે પ્રક્રિયા આપી શકતા નથી. એ ઉપરાંત આપણે એમ કહીએ કે બેરેલિયમ છે એ વધુ પ્રમાણમાં જો આલ્કલી સાથે પ્રક્રિયા કરે તો બેરેલિયમ વધુ પ્રમાણમાં આપણા માટે જો આલ્કલી સાથે પ્રક્રિયા કરે તો બેરેલિયમની વધુ પ્રમાણમાં આલ્કલી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આપણને જે આયન મળશે એ બેરિલેટ આયન મળશે, જેને બોલાય BeOH4-2. અને જો એલ્યુમિનિયમ આવી રીતે વધુ પ્રમાણમાં આલ્કલી સાથે પ્રક્રિયા કરશે તો આપણને માટે મળશે AlOH4-. આ જે આયન બને એનું નામ છે આપણા માટે બેરિલેટ આયન, અને આ જે બને એ આપણા માટે જે બનશે એનું નામ છે એલ્યુમિનેટ આયન. બરાબર, આગળ આપણે વાત કરીએ. આ જે બેરેલિયમ છે અને આપણા માટે એલ્યુમિનિયમ છે, બરાબર, તો મોટે ભાગે બેરેલિયમ અને એલ્યુમિનિયમ હોય એ આપણા માટે શું થાય? ડાયમર તરીકે વર્તે. Be2 હોય તો Cl4 તરીકે વર્તે. Al હોય તો એલ્યુમિનિયમ છે એ Al2-6 તરીકે વર્તે. એટલે બંને પોતે કોના જેમ વર્તે છે? ડાયમર તરીકે વર્તે, આના જેવું થાય. તો આટલી વસ્તુઓ છે એ પહેલાં તમને ફિક્સ આવડવી જોઈએ. પછી ત્યાંથી હજી આપણે આગળ જોઈએ, પણ એ પહેલાં આટલું પહેલાં ક્લિયર જોઈએ. ભાર અને ત્રિજ્યાનો ગુણોત્તર હોય એ આપણા માટે વિકર્ણ સંબંધ આપે. તો બેરેલિયમ અને એલ્યુમિનિયમ છે એ બંનેના ભાર અને ત્રિજ્યાના ગુણોત્તરમાં બેરેલિયમની ત્રિજ્યા આટલી છે, પણ આનો જ્યારે એલ્યુમિનિયમનો અને બેરેલિયમનો ભાર ત્રિજ્યા ગુણોત્તર ગણો તો એ બંનેના એક સમરૂપ આવે. બેરેલિયમ અને એલ્યુમિનિયમ છે એ એસિડ સાથે ઝડપથી પ્રક્રિયા આપતા નથી. કારણ એટલું એના માટે કે બેરેલિયમનો ઓક્સાઇડ બની જાય અને એલ્યુમિનિયમનો આવી રીતે ઓક્સાઇડ બની જાય. બેરેલિયમ છે એ વધુ પ્રમાણમાં પ્રક્રિયા આપશે તો એ બેરેલેટ આયન બનાવશે. એલ્યુમિનિયમ વધુ પ્રમાણમાં પ્રક્રિયા આપશે તો એલ્યુમિનેટ બનાવશે. બેરેલિયમ અને એલ્યુમિનિયમ છે આ એના ડાયમર તરીકે વર્તે. Al2Cl6 હોય તો આપણી માટે આવી રીતે જોડાય. આ એલ્યુમિનિયમનું ડાયમર બને. બેરેલિયમ હોય તો બેરેલિયમનું આવી રીતે બને. બેરેલિયમનો ડાયમર આવી રીતે બને, આપણે કાલે જ જોયેલું છે. પછી બેરેલિયમ હોય તો એનો BeCl2 ને એલ્યુમિનિયમ હોય તો એનો AlCl3 છે એ પોતે આપણા માટે ક્રિડલ ક્રાફ્ટ ઉદ્દીપક તરીકે વર્તે. તો ક્રિડલ ક્રાફ્ટ ઉદ્દીપક તરીકે વર્તે અને આલ્કિલેશન એવી બધી પ્રક્રિયાઓ છે એની અંદર મોટાભાગે શું થાય? આનો ઉપયોગ થાય. પછી ત્યાંથી આપણે આગળ જોઈએ. પહેલાં આટલી વસ્તુ તો તમારે ક્લિયર થઈ જ જવી જોઈએ, બરાબર. પછી આપણા માટે બેરેલિયમ છે એ જો ફ્લોરિન સાથે જોડાય તો BeF5- જેવો આયન આપે, ને એલ્યુમિનિયમ જોડાય તો AlF6-3 જેવો આયન આપે. BeF4-2 આપતું હશે.
બરાબર. તો આવા સંકીર્ણ આયન આપે. બેરેલિયમ છે એની મહત્તમ સંયોજકતા સ્વર્ગાંક જે કહેવાય એ 4 હોય, કારણ કે એ 4 સાથે જ મેક્સિમમ જોડાય કે, કારણ કે એની અંદર આપણે આવું 2s અને 2p કક્ષક જ આવે, એટલે ટોટલ 1 ખાનું 2 ખાનું ત્રીજું ને આ ચોથું ખાનું, એટલે 4 ખાના હોય. એટલે આ આપણી માટે 2s અને 2p ભેગી કરો તો 4 જ વસ્તુ જોડાય કે 4 જ. પણ જ્યારે એલ્યુમિનિયમ હોય તો એમાં 3s હોય, 3p હોય, 3d હોય, પણ એ 3d આપણા માટે કેવી હોય? ખાલી હોય. સમજાણું? એટલે મેક્સિમમ અહીંયા 6 તો આરામથી જોડાઈ જ શકે. બરાબર. એટલે આનો સ્વર્ગાંક 4 થઈ કે આનો 6 થઈ કે. બીજું એવું કહેવાય કે જ્યારે હું Al4C એલ્યુમિનિયમનો કાર્બાઇડ હોય, એવી રીતે Be4C હોય આપણા માટે, તો જ્યારે હું એલ્યુમિનિયમના કાર્બાઇડની પ્રક્રિયા પાણી સાથે કરું ત્યારે મને મિથેન મળે અને એલ્યુમિનિયમનો હાઇડ્રોક્સાઇડ મળશે. અહીંયા એલ્યુમિનિયમ 4 છે એટલે મારે 4 મૂકવાના, અહીંયા કાર્બન 3 છે એટલે મારે 3 મૂકવાના. હવે હાઇડ્રોજન ગણું તો આ 3 ચોક 12, 3 ચોક 12, એટલે હું સીધા અહીંયા 12 મૂકું એટલે 12 દુ 24 થઈ જાય. ઓક્સિજન એની મળે સંતુલિત થઈ જાય 3 ચોક 12. એટલે મને એલ્યુમિનિયમ કાર્બાઇડની પ્રક્રિયા કરું તો પણ, અને હું અહીંયા Be2C3 આવો પદાર્થ હોય કે Be4C હોય, એટલે બેરેલિયમનો કાર્બાઇડ હોય, એની પ્રક્રિયા જો હું પાણી હારે કરું તો પણ મને મિથેન જેવો વાયુ મળે. તો આ જે છે એ આપણા માટે બેરેલિયમ અને એલ્યુમિનિયમ છે એના વિકર્ણ સંબંધ છે એની માટેની આપણા માટે વાત થઈ. બરાબર. ભારતીય ગુણોત્તર એસિડ સાથે પ્રક્રિયા ન આપે, આલ્કલી સાથે પ્રક્રિયા આપે, ડાયમર તરીકે વર્તે, કિડલક્રાફ્ટ ઉદ્દીપક તરીકે વર્તે, આવા આયનો બનાવે. બેરેલિયમ હોય તો 4 સ્વર્ગાંક કહેવાય. સ્વર્ગાંક એટલે ધન આયન સાથે જોડાયેલા ઋણ આયનો કે લિગેન્ડની સંખ્યા. લિગેન્ડ એટલે ઋણ આયન અથવા તો તટસ્થ અણુ. આ ફ્લોરિન આપણી માટે ઋણ આયન છે, 4 જોડાય છે એટલે સ્વર્ગાંક 4 કહેવાય. આમાં 6 જોડાય છે એટલે સ્વર્ગાંક 6 કહેવાય. બેરેલિયમનો કાર્બાઇડ હોય કે એલ્યુમિનિયમનો કાર્બાઇડ હોય, પાણી સાથે પ્રક્રિયા આપે એટલે આપણને શું મળશે? મિથેન અને એલ્યુમિનિયમનો હાઇડ્રોક્સાઇડ છૂટવો પડે. બરાબર. આટલું ક્લિયર થઈ ગયું. હવે આપણે આગળ જશું. આપણે શીખવું છે હવે કળી ચૂનો. કળી ચૂનો કઈ રીતે મળે? તો આપણી માટે કેલ્શિયમ કાર્બોનેટ છે. એ કેલ્શિયમ કાર્બોનેટને 1070 થી 1270 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે એટલે આ કેલ્શિયમ કાર્બોનેટ, જેને લાઇમસ્ટોન કહેવાય, કેલ્સાઇટ કહેવાય, આરસ પહાણ કહેવાય, એને ગરમી આપવામાં આવે તો આપણને કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે. આ કાર્બન ડાયોક્સાઇડ જે છે છોકરાઓ, બરાબર, એને આપણે દૂર કરવો પડે. એ કેલ્શિયમ ઓક્સાઇડ તો જ બને, કારણ કે નહીંતર શું થાય? આ પ્રક્રિયા છે એ આપણા માટે પ્રતિવર્તી છે. એટલે પ્રતિવર્તી પ્રક્રિયા હોવાના કારણે શું થાય કે કાર્બન ડાયોક્સાઇડ જો દૂર ન કરે તો પાછું બે ભેગા થઈને CaCO3 બની જાય. તો આ જે કેલ્શિયમ ઓક્સાઇડ જે છે કેલ્શિયમ ઓક્સાઇડ, જેને આપણે કહીએ છીએ કળી ચૂનો, અથવા આપણે એને બોલાય ક્વિક લાઇમ, બરાબર. તો આ આપણા માટે કેલ્શિયમ ઓક્સાઇડ છે. એ પોતે ધાતુનો ઓક્સાઇડ હોવાને કારણે બેઝિક હોય, પાવડરરૂપ પદાર્થ હોય. એમનું ગલન બિંદુ છે 2800 કેલ્વિન જેટલું હોઈ શકે, ખૂબ ઓછું હોઈ શકે. હવે આવો જ કેલ્શિયમ ઓક્સાઇડ છે એ અલગ અલગ આપણા માટે પ્રક્રિયાઓ આપશે. તો આ જે કેલ્શિયમ ઓક્સાઇડ છે એ મોટા ભાગે ધાતુનો ઓક્સાઇડ હોય એટલે એ બેઝિક હોય, એટલે એસિડ સાથે પ્રક્રિયા આપણા માટે આપશે, P4O10 સાથે પ્રક્રિયા આપશે, HCl સાથે પ્રક્રિયા આપશે. એટલે આપણે બાકીની પ્રક્રિયાઓ છે આપણે જોતા જઈએ એટલે આપણને ખબર પડતી જાય. કેલ્શિયમ ઓક્સાઇડ છે એ કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા આપશે. આ કેલ્શિયમ ઓક્સાઇડ છે એ પાણી સાથે પ્રક્રિયા આપશે. આ કેલ્શિયમ ઓક્સાઇડ જે છે એ આપણા માટે ધાતુના બેઝ સાથે પ્રક્રિયા આપશે. આ કેલ્શિયમ ઓક્સાઇડ છે એ આપણા માટે P4O10 સાથે પણ પ્રક્રિયા આપશે, બરાબર. અને એ જ કેલ્શિયમ ઓક્સાઇડ છે આપણા માટે SiO2 સાથે પણ પ્રક્રિયા આપશે. આપણે ખાલી પ્રક્રિયાઓ છે એ કોની હારે આપી આપણે જોવા માટે લખીએ છીએ, બીજું કાંઈ નથી. હવે હું જ્યારે કેલ્શિયમ ઓક્સાઇડની પ્રક્રિયા કાર્બન ડાયોક્સાઇડ સાથે કરું એટલે મને ખબર પડી જાય કે આપણને શું મળે? અહીંયા કેલ્શિયમ કાર્બોનેટ આવો પદાર્થ મળે.
बराबर। જ્યારે આપણે એક ધાતુના ઓક્સાઇડની પ્રક્રિયા પાણી સાથે કરીએ એટલે આપણને શું મળશે? ધાતુનો હાઇડ્રોક્સાઇડ મળે, પણ ત્યારે આપણા માટે ઉર્જા છૂટી પડે. અને જ્યારે તમે કેલ્શિયમ ઓક્સાઇડમાં પાણી ઉમેરી રહ્યા છો ત્યારે આપણને ધાતુનો હાઇડ્રોક્સાઇડ મળશે અને ઉર્જા છૂટી પડશે. એટલે આપણા માટે આ બનશે ચૂનાનું નીતર્યું પાણી, જેને આપણે લાઇમ વોટર તરીકે પણ આપણે ઓળખવામાં આવે છે. બરાબર, જેને આપણે ચૂનાનું નીતર્યું પાણી તરીકે પણ ઓળખીએ છીએ. ફોડેલો ચૂનો છે એના તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. હવે આ ધાતુનો કેલ્શિયમનો ઓક્સાઇડ જે છે એ આપણા માટે જે આવે છે, તો આ કેલ્શિયમ ઓક્સાઇડ અને NaOH છે. તો આમાં કેવું હોય, 3 ભાગ જે છે ને એ NaOH હોય અને 1 ભાગ છે એ CaO છે, એનું મિશ્રણ હોય. આ મિશ્રણ જે છે એ આપણા માટે સોડા લાઇમ તરીકે ઓળખાય. અને આ જે સોડા લાઇમ તરીકે ઓળખાતું જે મિશ્રણ હોય એનો ઉપયોગ છે એ આપણા માટે ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયાની અંદર કરવામાં આવે. એટલે આપણી પાસે જો કોઈ પણ કાર્બોક્સિલિક એસિડવાળો ગ્રુપ હોય એને ગરમી આપવામાં આવે તો એમાંથી કાર્બન ડાયોક્સાઇડ દૂર થાય અને આપણને આલ્કેન જેવી નિપજ મળે. તો આપણા માટે જ્યારે કાર્બોક્સિલિક એસિડ જેવો પદાર્થ હોય એમાંથી CO2 દૂર થાય અને આપણને આલ્કેન જેવી નિપજ મળે. આ કેલ્શિયમ ઓક્સાઇડની પ્રક્રિયા જો SiO2 સાથે કરવામાં આવે, P4O10 સાથે કરવામાં આવે, તો આપણને જે પદાર્થ મળશે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ જે છે આપણા માટે, તો ત્યારે કેલ્શિયમ +2 હોય અને PO4-3 હોય, તો આપણને જે મળશે એ આવું મળશે Ca3PO4 ટ્વાઇસ. અહીંયા 4 ફોસ્ફરસ છે એટલે આ 2 તો આવી ગયા એટલે અહીંયા બગડો આવશે. એટલે અહીંયા 6 મોલ ઓફ CaO આવશે. બરાબર છે. Ca3PO4 ટ્વાઇસ આ રીતે થશે આપણા માટે. 2 ફોસ્ફરસ ને આ 2 એટલે 4 ફોસ્ફરસ થઈ ગયા. 4 દુ 8 દુ 16 થઈ ગયા એટલે 10 ને 6 16 થઈ ગયા. એટલે આપણા માટે આ કેલ્શિયમ ફોસ્ફેટ જેવો પદાર્થ આવશે. અને જ્યારે આ કેલ્શિયમ ફોસ્ફેટ આપણા દાંત અને હાડકામાં પુષ્કળ પ્રમાણમાં હોય છે. બરાબર. કેલ્શિયમ ઓક્સાઇડની પ્રક્રિયા જ્યારે SiO2 સાથે કરવામાં આવે ત્યારે આપણને મળશે કેલ્શિયમ સિલિકેટ. અને આ જે કેલ્શિયમ સિલિકેટ હોય એ મોટા ભાગે આયનના નિષ્કર્ષણની ક્રિયાઓમાં સ્લેગ તરીકે વાપરવામાં આવે. આ કેલ્શિયમ ઓક્સાઇડ છે એના ઉપયોગો કયા કયા છે? બરાબર. તો કેલ્શિયમ ઓક્સાઇડનો ઉપયોગ છે દિવાલ ધોળવામાં થાય, ખાંડના શુદ્ધિકરણમાં થાય, મોર્ટારની બનાવટમાં. એટલે મોર્ટાર એટલે આપણા માટે ચૂના જેવો પદાર્થ થયો કે જે બાંધકામની પ્રક્રિયા માટે અગત્યનો એક પદાર્થ કહેવાય. બરાબર. આ કેલ્શિયમ ઓક્સાઇડ છે એનો ઉપયોગ આવી રીતે થશે. બરાબર. પછી આ જે તમને કીધું એ પહેલાં તમને આટલું આવડી જવું જોઈએ. મુખ્ય વસ્તુ એ છે કે કળી ચૂનો જે છે આપણા માટે એ ચૂનાનો પથ્થર એટલે કેલ્શિયમ કાર્બોનેટ. આપણે એને આટલા તાપને ગરમી આપીએ એટલે કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ છે એ છૂટો પડે. અને આ કાર્બન ડાયોક્સાઇડ છે એ પ્રક્રિયા દરમિયાન આપણે દૂર કરતા જવો પડે. એ દૂર કરીએ તો જ આપણને એમાંથી કેલ્શિયમ ઓક્સાઇડ છે એ મળતો રહે. તો પાછું આ બની જાય. આની પ્રક્રિયા કરશો એટલે ચૂનો મળશે. આ કેલ્શિયમ ઓક્સાઇડમાં પાણી ઉમેરશો એટલે આપણને ચૂનાનું નીતર્યું પાણી મળશે. અને એ ચૂનાનું નીતર્યું પાણી છે એ આપણને મળે, એમાં ઉર્જા પણ છૂટી પડે. જ્યારે કેલ્શિયમ ઓક્સાઇડ અને NaOH જ્યારે પ્રક્રિયા કરશો એટલે 3 મોલ આપણા માટે શું થશે? NaOH. બરાબર. અને 1 મોલ CaO હશે. આના આપણા મિશ્રણને સોડા લાઇમ કહેવાય. આનો ઉપયોગ છે એ કાર્બન ડાયોક્સાઇડને દૂર કરવા માટેની પ્રક્રિયામાં થાય. આ કેલ્શિયમ ઓક્સાઇડ ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ સાથે જોડાય કેલ્શિયમ ફોસ્ફેટ આપે. આ SiO2 રેતી સાથે જોડાઈને સિલિકેટ કેલ્શિયમ સિલિકેટ સ્લેગ આપણા માટે આપશે. હવે હું તમને એમ સમજાવવા માગું છું કે આપણી માટે જ્યારે આ પ્રક્રિયા થાય ત્યારે મોટા ભાગે આ કેલ્શિયમ ઓક્સાઇડ છે એના ઉપયોગો કયા કયા થાય? તો કેલ્શિયમ ઓક્સાઇડના ઉપયોગો માટે આવું સૂત્ર છે. હું તમને સૂત્ર આપું એટલે તમને ખબર પડશે. બરાબર. એટલે આમાં ફોડેલો ચૂનો, સિમેન્ટ, બ્લીચિંગ પાવડર, રંગકો, મોર્ટાર બનાવવા, ખાંડના શુદ્ધિકરણમાં અને કોલ વાયુના શુદ્ધિકરણમાં આવું માટે થાય. બરાબર. તો આવું સૂત્ર છે. તો આપણે સૂત્ર છે એ જોઈએ. ખાસું મોકા સિક્કે ફોડી
રબલી. હવે જો ખા ઉપરથી છે આપણા માટે ખાંડના શુદ્ધિકરણમાં, મો ઉપરથી મોરટાની બનાવટમાં, પછી કા ઉપરથી આપણા માટે કાચ છે, સી એટલે સિમેન્ટ છે, કે એટલે આપણા માટે આવશે કોલ વાયુના શુદ્ધિકરણમાં આવશે અને કેલ્શિયમ કાર્બાઇડ બનાવવા આવશે. ફોડેલો ચૂનો બનાવવા માટે રબર, બ્લીચિંગ પાવડર અને ડિસ્ટેમ્પરના ઉત્પાદનમાં, ડિસ્ટેમ્પર, રબર, બ્લીચિંગ પાવડર. ખાંડના શુદ્ધિકરણમાં હું તમને લખી દઉં એટલે ખાસું મોકા સિક્કે ફોડી રબલી જેવું છે. એટલે આપણા માટે આવશે ખાંડ અને કોલ વાયુના શુદ્ધિકરણમાં, બરાબર, મોર્ટાર બનાવવા, કાચ બનાવવા, સિમેન્ટ બનાવવા, કેલ્શિયમ કાર્બાઇડ બનાવવા, ફોડેલો ચૂનો બનાવવા, ડિસ્ટેમ્પર બનાવવા, ર ઉપરથી રંગ ઉદ્યોગમાં અને બ ઉપરથી બ્લીચિંગ પાવડર બનાવવા આનો ઉપયોગ થાય. હવે જો ઉપયોગો હોય યાદ રાખવા માટે સૂત્ર બનાવવું જ પડે તમારે, તો જ તમને સરસ આવડી જાય. તો આ તમારા માટે આખું જે હતું એ કળી ચૂનો હતો, બરાબર. આટલું તમને છે એ કળી ચૂનામાં આવડવું જોઈએ. સૂત્ર છે એ આપણે બનાવ્યું એટલે સૂત્ર લખવા માટે ખાલી આપણે જોવું પડે, બાકી કંઈ એની જરૂર ન હોય, પણ આટલું આપણને આવડવું જોઈએ. તો આ કળી ચૂનો હતો. હવે હું તમને આના પછીનો ભાગ છે એમાં શીખવાડું છું. ફોડેલો ચૂનો છે એ આપણે શીખીએ, ત્યાં ભૂસી નાખીએ. આપણે હવે જોવું છે CaOH ટ્વાઇસ, જે છે આપણા માટે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, બરાબર. કઈ રીતે બને? CaO છે એમાં પાણી ઉમેરીએ તો આપણા માટે CaOH ટ્વાઇસ મળશે અને ઉર્જા છૂટી પડે. આ જે મળે છે એને આપણે લાઇમ વોટર કહીએ, ચૂનાનું નીતર્યું પાણી કહેવાય. તો આ જે ચૂનાનું નીતર્યું પાણી જે છે આપણા માટે, બરાબર, એ બેઝિક જ હોય. પાણીમાં આપણા માટે એ અલ્પદ્રાવ્ય છે, અસ્ફટિકમય પદાર્થ હોય. અને મોટે ભાગે પાણી છે એ તમે આમાંથી મોટાભાગે ચૂનાનું નીતર્યું પાણી જ મળશે, એટલે અલ્પદ્રાવ્ય સ્વરૂપે જ મળશે આપણને મોટા ભાગે, બરાબર. હવે આ જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ હોય આમાંથી હું કાર્બન ડાયોક્સાઇડ પસાર કરું, એટલે કાર્બન ડાયોક્સાઇડ પસાર કરીએ એટલે આપણને ખબર છે આ O2 અને H2 હોય, આ બંને ઓક્સિજન આવી રીતે છૂટા પડે. તો આની અંદરથી આપણને આ જે CaO છે એ CO2 વાળા જોડાય એટલે આપણને CaCO3 મળે અને આ છૂટું પડી જાય આપણા માટે H2O, બરાબર. હવે આ જે મળે છે આપણા માટે CaCO3 અને H2O છૂટું પડીને મળ્યું. હવે જો આની અંદર વધુ પ્રમાણમાં CO2 ઉમેરવામાં આવે, બરાબર, તો આ જે CaCO3 છે એટલે આપણને ચૂનો મળી ગયો, એમાં આપણે પાણી ઉમેર્યું છે. હવે વધુ પ્રમાણમાં જો એમાં પાણી ઉમેરવામાં આવે તો આપણને બાયકાર્બોનેટ ક્ષાર મળે, એટલે આપણા માટે આવું થાય Ca+2 અને HCO3 માઇનસ, એટલે આપણા માટે આવશે CaHCO3 ટ્વાઇસ. એટલે આપણા માટે જે પદાર્થ મળશે એ આવો મળશે, જેને બોલાય આપણે કેલ્શિયમ બાયકાર્બોનેટ. આવો પદાર્થ છે એ આપણને જોવા મળે, CaHCO3 ટ્વાઇસ, કેલ્શિયમ બાયકાર્બોનેટ, આવો પદાર્થ મળશે. હવે મારું તમને કહેવાનું એમ છે કે આ જે ફોડેલો ચૂનો છે એ ફોડેલા ચૂનામાંથી જો ક્લોરીન વાયુ પસાર કરવામાં આવે તો એ ક્લોરીન વાયુ પસાર કરીએ તો આપણને મળે આવો પદાર્થ CaOCl2 અને પાણી મળે, પાણી છૂટું પડે. એટલે આ જે મળે એને બોલાય કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ, જેને બોલાય આપણે બ્લીચિંગ પાવડર તરીકે એને ઓળખવામાં આવે. તો આને મારે કેવું હોય તો શું કહેવાય, આપણે આને બ્લીચિંગ પાવડર તરીકે ઓળખાય. હવે આવું પણ થાય કે જો મેં આનું પ્રમાણ વધારે લીધું હોય તો મને આવી રીતે મળે CaCl2, CaOCl ટ્વાઇસ અને પાણી મળે, આવું મળે. તો અહીંયા 2 કેલ્શિયમ થાય તો તમારે 2 લખવા પડે, 2 અને 2 4 ઓક્સિજન થાય તો આપણે અહીંયા બગડો આપી દઈએ એટલે પ્રક્રિયા સંતુલિત થઈ જાય. અહીંયા 2 સ્મોલ ઓફ Cl2 કરી નાખું તો આવું પણ થાય. આ બંને પ્રક્રિયા સાચી છે, બરાબર. પણ જો આ પ્રક્રિયા હોય તો તમારે સંતુલન સીધું થઈ જશે અને નીચેની પ્રક્રિયા તો બંને જગ્યાએ 2 વડે ગુણવું પડશે. તો આપણે જે શીખ્યા એ શું શીખ્યા?
કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ચૂનાનું નીતર્યું પાણી, જે આપણને કેલ્શિયમ ઓક્સાઇડમાં પાણી ઉમેરવાથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળશે અને ઉર્જા છૂટી પડશે. આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં કાર્બન ડાયોક્સાઇડ ઉમેરવામાં આવે તો આપણને CaCO3 વત્તા પાણી છૂટું પડશે. આ CaCO3 વત્તા પાણી છે એમાં કાર્બન ડાયોક્સાઇડ ઉમેરીએ તો આપણને બાયકાર્બોનેટ મળશે. અને આ જે ફોડેલો ચૂનો છે એમાં આપણે ક્લોરીન વાયુ પસાર કરશું એટલે આપણને કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડને પાણી મળે. પણ જો તમે પ્રક્રિયા આગળ કરો તો તમને આવું પણ મળે. તો આ તો બ્લીચિંગ પાવડર જ છે આપણી માટે. હવે એના ઉપયોગ કયા કયા છે તો એ ઉપયોગ આ જ છે: મોર્ટારની બનાવટમાં, કાચની બનાવટમાં, ખાંડના શુદ્ધિકરણમાં, બરાબર, બ્લીચિંગ પાવડર બનાવવા, બરાબર, અને જંતુનાશકનો ગુણ હોય, જંતુનાશક તરીકેનો ગુણ હોય દિવાલ ધોળવા, જંતુનાશક તરીકેનો ગુણ હોય દિવાલ ધોળવા માટે ઉપયોગ થાય, બરાબર. ખાંડના શુદ્ધિકરણમાં ખાસું મોજથી, બરાબર, આમાં સૂત્ર બનાવે તો બને કે ખાસું મોજથી, જો ખા અને શું મોજથી, દોઢથીનું કાંઈ નહીં, બ્લીચિંગ અને કાચ કાબલી, બરાબર. ચાલો, એટલે આવી રીતે એનું સૂત્ર થઈ જાય. એટલે આ તમારા માટે થઈ ગયું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. હવે હું જે તમને શીખવાડવા જઈ રહ્યો છું એ તમને આગળ આપણે ફોડેલા ચૂના પછી કેલ્શિયમ કાર્બોનેટ જે આપણે જોઈએ છે એ આપણે શીખીએ. કેલ્શિયમ કાર્બોનેટ ચૂનાનો પથ્થર તમને કઈ રીતે મળે? CaOH ટ્વાઇસ, એમાં આપણે કાર્બન ડાયોક્સાઇડ પસાર કર્યો, અને CaCl2 એમાં આપણે Na2CO3 પસાર કર્યો. તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં તમે કાર્બન ડાયોક્સાઇડ પસાર કરો એટલે આપણે હમણાં જ જોયું હતું કે CaCO3 વત્તા H2O મળે. હવે આમાં તમારે વધારે કાર્બન ડાયોક્સાઇડ પસાર નહીં કરવાનો, કારણ કે જો તમે વધારે કાર્બન ડાયોક્સાઇડ પસાર કરો તો તમને શું મળી જશે? બાયકાર્બોનેટ મળે. પણ આપણે એ તો જોતું નથી એટલે આપણે અહીંયા એનું ઉત્પાદન સીમિત કરી નાખવાનું. એટલે આપણા માટે આ પ્રક્રિયા સંતુલિત થઈ ગયેલી છે. CA1 છે, CA1 છે, 2 ઓક્સિજન અને 2 એટલે 4 છે, 3 ને 1 4 છે, 2 હાઇડ્રોજન છે. આ પ્રક્રિયા સંતુલિત છે. હવે હું જ્યારે આની પ્રક્રિયા Caની CO3 યારે કરું એટલે આપણને અહીંયા મળશે CaCO3. આ આપણા માટે Na અને Cl જોડાઈ જશે અને આપણને મળશે 2 મોલ NaCl ના, બરાબર. તો આપણા માટે ફોડેલો ચૂનો છે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ પસાર કર્યો એટલે કેલ્શિયમ કાર્બોનેટ મળે. આ મળતો કેલ્શિયમ કાર્બોનેટ છે એ સફેદ રંગનો લીસો પાવડરરૂપ પદાર્થ છે, બરાબર. અને એનું જે તાપમાન હોય એ પણ આશરે હું માનું છું ત્યાં સુધી 2000 સેલ્સિયસ 2000 કેલ્વિન જેટલું એનું પોતાનું ગલનબિંદુ છે, બરાબર. ચૂનાનું પોતાનું ગલનબિંદુ આટલું છે. ચૂનો છે એ કાર્બોનેટવાળો પદાર્થ કહેવાય. એટલે કાર્બોનેટવાળા પદાર્થ હોય મોટાભાગે આપણા માટે કેવા છે? બેઝિક પદાર્થો હોય, બરાબર. તો હવે એના બધા રાસાયણિક ગુણધર્મો છે એ આપણે જોવા હોય તો CaCO3 જે છે આની તમે HCl હારે પ્રક્રિયા કરો. આ CaCO3 જે છે એની તમે H2SO4 હારે પ્રક્રિયા કરો. આ જે CaCO3 છે એને તમે ગરમી આપો, બરાબર. મોટેભાગે એ જ પ્રક્રિયા હોય. આને 1000 થી 1000 આપણે હમણાં જ જોયું હતું 1070 થી 1270 કેલ્વિન આપણે ગરમી આપીએ તો છૂટું પડે. હવે આ આપણા માટે ધાતુના કાર્બોનેટ બેઝ છે ને આ પોતે એસિડ છે. આ ધાતુના કાર્બોનેટ બેઝ છે ને આ પોતે આપણા માટે કેવા છે? એસિડ છે. એટલે ક્ષાર અને પાણી છૂટા પડશે. એટલે હું એમ કહું કે નહીં, કેલ્શિયમ ક્લોરિનારે જોડાશે તો CaCl2 આપે, કારણ કે કેલ્શિયમ પોતે +2 છે ને Cl- છે એટલે CaCl2 મળશે. પ્લસ આપણા માટે મળશે H2O અને CO2. કાર્બોનેટ છે એટલે CO2 મળશે અને બાકી પાણી છૂટું પડશે. 2 હાઇડ્રોજન 2 ક્લોરિન અહીંયા બગડો આવશે એટલે આપણા માટે CaCl2 થશે, H2CO3 છૂટું પડી ગયું. અહીંયા પ્રક્રિયા કરશો એટલે આપણા માટે આવશે CaSO4 મળશે, પ્લસ આપણા માટે H2O અને શું છૂટું પડશે? CO2 મળશે.
આને ઊંચા તાપમાને ગરમી આપીએ એટલે આપણા માટે CaO અને અહીંયા શું છૂટું પડશે CO2. આ અલગ અલગ વસ્તુઓ છે આપણા માટે મળી. કેલ્શિયમ કાર્બોનેટના ઉપયોગો ઘણા બધા છે, બરાબર. તો આપણે કઈ રીતે ચૂનાનો પથ્થર મેળવો કે ફોડેલા ચૂનામાં આપણે કાર્બન ડાયોક્સાઇડ પસાર કરીએ એટલે આપણને કેલ્શિયમ કાર્બોનેટ અને પાણી મળશે. આ જે આપણને મળે એમાં વધારે કાર્બન ડાયોક્સાઇડ આપણે પસાર ન કરી શકીએ, કારણ કે વધારે પસાર કરીએ તો આપણને કેલ્શિયમ બાયકાર્બોનેટ મળી જાય. આ જે કેલ્શિયમનો ક્લોરાઇડ હોય એમાં Na2CO3 પસાર કરી એટલે CaCO3 મળે અને NaCl છૂટું પડી જાય, એટલે આમાંથી પણ મળે આપણને. આ જે કેલ્શિયમ કાર્બોનેટ છે સફેદ રંગનો લીસો પાવડરુ પદાર્થ હોય આપણા માટે, એની આપણે પ્રક્રિયા એસિડારે કરીએ તો આ બેઝ છે તો ક્ષાર અને પાણી તો મળશે, પણ કાર્બોનેટ છે એટલે કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડશે. એ જ રીતે અહીંયા CaSO4 મળશે અને H2 અને CO2 છૂટું પડશે. આને ગરમી આપશું એટલે અહીંયાથી પણ આપણને CaO અને શું છૂટું પડશે CO2 છૂટું પડશે. ઉપયોગો છે એની માટે આપણે સૂત્રને જોવું પડશે, કારણ કે મેં બનાવ્યું જ છે. તો આપણે જોઈએ રૂખ આકા ફીલ દવા, એટલે રૂ ઉપરથી શું છે એ આપણા માટે એ આપણે જોતા જઈએ. મેઇન વસ્તુ છે ટૂથપેસ્ટમાં થાય, એટલે અહીંયા લખવાનું નથી રહી ગયું છે ટૂથપેસ્ટ, તો એની અંદર એનો ઉપયોગ થાય અપઘર્ષક તરીકે. રૂ ઉપરથી આપણે એક સેટ જોઈ લઈએ. ફ્લક્સ તરીકે વપરાય, રૂનું કંઈ છે નહીં એમાં, બરાબર. ટૂ છે ટૂંક, એટલે ટૂથપેસ્ટમાં અપઘર્ષક તરીકે વપરાય. ક જે છે બરાબર, કઠણ પાણીને નરમ બનાવવા માટે પણ એનો ઉપયોગ થઈ શકશે આપણા માટે. પણ હવે અહીંયા મેઇન છે એ કાગળના ઉત્પાદનમાં આરસ પાણ એટલે કળી ચૂનાના ઉત્પાદનમાં ઉપયોગ થશે. ક ઉપરથી છે કળી ચૂનાના ઉત્પાદનમાં, કારણ કે આપણે એને ગરમ કરીએ એટલે કળી ચૂનો મળે. કળી ચૂનાના ઉત્પાદનમાં આરસ પાણના એક ઘટક તરીકે એનો ઉપયોગ થાય. કાચની બનાવટમાં એનો ઉપયોગ થાય. ફી ઉપર એટલે ફિલર તરીકે એનો ઉપયોગ થાય. ફિલર તરીકે શેમાં ઉપયોગ થાય? સૌંદર્ય પ્રસાધનો જે બનાવવાના હોય એ સૌંદર્ય પ્રસાધનોની અંદર ફિલર તરીકે એનો ઉપયોગ થાય, બરાબર. પછી ફી ઉપરથી ફ્લક્સ તરીકે ઉપયોગ થાય. ફ્લક્સ એટલે બે પદાર્થો કે અલગ પદાર્થોનું મિશ્રણ હોય કે જેને કારણે પ્રક્રિયાનો વેગ આગળ થાય, એટલે નિષ્કર્ષણની ક્રિયા હોય લોખંડી ધાતુના નિષ્કર્ષણમાં, એટલે CaCO3 અને MgCO3 છે એ બેનો ઉપયોગ ભેગો થઈ અને ફ્લક્સ તરીકે થાય. CaCO3 અને MgCO3 હોય એનો ઉપયોગ આયનનું નિષ્કર્ષણ હોય, એ આયનના નિષ્કર્ષણની અંદર એનો ઉપયોગ જે છે એ ફ્લક્સ તરીકે કરવામાં આવે. અને એન્ટાસિડની દવા હોય તો એન્ટાસિડ એટલે આપણા શરીરમાં એસિડિટી વધી ગઈ હોય તેની દવામાં પણ આનો ઉપયોગ થઈ શકે. એટલે મેઇન આપણે છે એ આ સૂત્ર યાદ રાખવાનું, એના પરથી આપણે બધા ઉપયોગ આવડવો જોઈએ. ટૂથપેસ્ટ તરીકે થાય ઉપયોગ, ટૂથપેસ્ટના ઘટક તરીકે ઉપયોગ થાય, કળીચૂનામાં ઉપયોગ થાય, આરસ પહાણનો ઉપયોગ થાય મકાન બનાવવા માટે, કાચની બનાવટમાં ઉપયોગ થાય, ફિલર તરીકે સૌંદર્ય પ્રસાધનોમાં ઉપયોગ થાય, ફ્લક્સ તરીકે ઉપયોગ થાય, આયનના નિષ્કર્ષણમાં CaCO3 અને MgCO3નું મિશ્રણ વપરાય, બરાબર, અને એન્ટાસિડની દવામાં થાય. તો આ તો તમારા માટે કેલ્શિયમ કાર્બોનેટ. હવે મારે જે તમને શીખવાડવાનું છે એ પ્લાસ્ટર ઓફ પેરિસ છે, એ હું તમને શીખવાડી દઉં. જો ઉપયોગો મોટાભાગે કંઈ રહી ન જાય એટલે આપણે સૂત્ર બનાવવું પડે, અને બાકીનું છે એ સૂત્ર છે એના પરથી આપણે કઈ રીતે ગોઠવું એટલે આપણે છે એ ક્લિયર કરવું પડે. પ્લાસ્ટર ઓફ પેરિસ છે એ આપણા માટે CaSO4 × H2O જે છે આને પ્લાસ્ટર ઓફ પેરિસ કહેવાય. આને આમ પણ લખાય CaSO4 2 × H2O આમ પણ લખાય, કારણ કે આ તમારા માટે અડધો H2O છે. હવે આખો કરી નાખો એટલે 2 મોલ થઈ જાય. આ જે છે એને આપણે POP તરીકે ઓળખીએ. આ જે આપણા માટે POP છે એને પ્લાસ્ટર ઓફ પેરિસ કહેવાય. એનું બીજું નામ જે છે એ આપણા માટે કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ આવું નામ છે. આને બોલાય કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ, જેને બોલાય પ્લાસ્ટર ઓફ પેરિસ. કઈ રીતે બને? આપણી પાસે પદાર્થ છે એનું નામ છે જીપ્સમ, એને બોલીએ છીએ આપણે ચીરોડી. તો આ જે જીપ્સમ હોય એને શું કરવામાં આવે? 373 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે. 100 સેલ્સિયસ જેટલું તાપમાન જાળવીને ગરમ કરીએ
તો આપણને એમાંથી 1.5 પાણીનો અણુ છૂટો પડે અને અડધો પાણીનો અણુ મળે, આવી આપણને પદાર્થ મળે. હવે જો હું તમને કહું કે અહીંયા 2 મોલ લઈશ તો હું મારી માટે જે પદાર્થ મળશે એ આવો મળશે, CaSO4 ટ્વાઇસ ઇન્ટુ H2O મળશે. તો અહીંયા 1.5ની બદલે 3 પાણીના અણુ મળશે. એટલે મેં અહીંયા 2 CaSO4 હારે પ્રક્રિયા કરી એમ કહેવાય. આ જે મને મળે છે કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ, એ જ મારા માટે પ્લાસ્ટર ઓફ પેરિસ છે. જો આ પદાર્થને હું 373 કેલ્વિનથી વધારે તાપમાને ગરમ કરી રહ્યો છું, એટલે ધારો કે હું આને 393 કેલ્વિનથી વધુ તાપમાને ગરમ કરું તો પાણીનો અણુ દૂર થઈ જાય અને મને જે પદાર્થ મળે એને કહેવાય નિર્જળ કેલ્શિયમ સલ્ફેટ. એ નિર્જળ કેલ્શિયમ સલ્ફેટને બોલાય છે મૃત બંટ, ડેડ બંટ તરીકે, મૃત બંટ તરીકે ઓળખવામાં આવે છે, જે પ્લાસ્ટર ઓફ પેરિસના ગુણધર્મો દર્શાવતું નથી. બરાબર, જે POPના ગુણધર્મો દર્શાવતું નથી. બરાબર, આ જે આપણને પ્લાસ્ટર ઓફ પેરિસ મળે છે, બરાબર, એમાં તમને કહું એ પ્રમાણે કેલ્શિયમ પ્લસ 2 તેના 2 મોલ છે, SO4 -2 મળે છે. બરાબર, એટલે આપણને Ca+2 મળે અને SO4 -2 મળે, આવી રીતે મળે, પણ અહીંયા પાણીનું અણુ જોડાયેલો હોય. હવે આમાં તમે 1/3 ભાગ, એટલે મેં આની અંદર 5 થી 15 મિનિટની અંદર એ પોતે ધીમે ધીમે સખત થવાનું વલણ ધરાવે પ્લાસ્ટર ઓફ પેરિસમાં. પણ તમારે એમાં મીઠું ઉમેરવું પડે. મીઠું ઉમેરવાથી સેટલિંગના ટાઈમમાં વધારો થાય. સેટલિંગ એટલે એને રગડો બનવાની ક્રિયા હોય. સેટલિંગ ટાઈમમાં શું થશે? વધારો થશે. બરાબર, પણ જો તમે બોરેક્સ કે એલમ પદાર્થ ઉમેરશો, બોરેક્સ કે એલમ જેવો પદાર્થ ઉમેરવામાં આવે, બોરેક્સ કે એલમ જેવો પદાર્થ ઉમેરતા સેટલિંગ ટાઈમમાં ઘટાડો થાય. એટલે સેટલિંગ ટાઈમ એનો શું થશે? ઘટશે. બરાબર છે, આવી રીતે છે. તો આટલું તમને આવડું છે. હવે આ પ્લાસ્ટર ઓફ પેરિસ જે છે આપણને ખબર છે ક્યાં ક્યાં એનો ઉપયોગ થાય. મેઇન ઉપયોગ છે એ ડેકોરેટિવ છત બનાવવા એનો ઉપયોગ થાય. બરાબર, પછી બીબા બનાવવા માટે ઉપયોગ થાય. કોઈ પણ ઘરેણાના બીબા બનાવવાના હોય કે કોઈ પણ ધાતુના મટીરિયલના બીબા બનાવવાના હોય, બરાબર, મોલ્ડવાળા ભાગ બનાવવાના હોય, એમાં ઉપયોગ થાય. પછી લખવાના ચોક બનાવવા ઉપયોગ થાય. બરાબર, પછી સાધનો પ્રયોગશાળાના હોય અને હવા ચુસ્ત કરવા માટે એનો ઉપયોગ થાય. પછીનો જે ઉપયોગ છે એ રમકડા, પૂતળા, એવી બધી વસ્તુ બનાવવા ઉપયોગ થાય. જેમ કે તમે જુઓ છો કે ગણેશ ચતુર્થી આવે ત્યારે ગણપતિ ભગવાનની મૂર્તિઓ અને એ બધી મૂર્તિઓ બનાવવાની હોય એટલે રમકડા, પૂતળા બનાવવા માટે ઉપયોગ થાય. ડેકોરેટિવ છત બનાવવા માટે ઉપયોગ થાય, એટલે એની અંદર POP વપરાય. દાંતના ચોકઠાના બીબા બનાવવા હોય તોય ઉપયોગ થાય. દાંતના ચોકઠાના બીબા બનાવવા હોય, ચોકઠાના બીબા બનાવવા હોય તો પણ એનો ઉપયોગ થાય. ને આ ધાતુ માટેના કોઈ પણ હોય તો એની અંદર પણ એનો ઉપયોગ થાય. ધાતુને મોલ્ડ કરીને પીગાળવી હોય તો, બરાબર, પીગાળીની અંદર બનાવવું હોય તો પણ ઉપયોગ થાય. લખવાના ચોકમાં ઉપયોગ થાય. પ્રયોગશાળામાં સાધનોને હવા ચુસ્ત કરવા માટે ઉપયોગ થાય. પછી પ્લાસ્ટર શું થાય? કોઈ પણ હાડકામાં તિરાડ પડી ગઈ હોય, હાડકાની અંદર તિરાડ પડી ગઈ હોય તો આપણે કહીએ ને પ્લાસ્ટર આવ્યું એમ. તો હાડકાની તિરાડ હોય એને હરખી હાજી કરવા માટે એને પ્લાસ્ટર કરવામાં આવે જેથી ઝડપથી હંધાઈ જાય. તો આ બધી વસ્તુમાં એનો પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ થાય. તો જે તમને મેં શીખવાડ્યું એ આજે તમે શીખ્યા એમાં કઈ કઈ વસ્તુ શીખ્યા? તમને શીખવાડ્યું કેલ્શિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ કાર્બોનેટ, પ્લાસ્ટર ઓફ પેરિસ, અને તમને બેરિલિયમ ને એલ્યુમિનિયમ છે એની આપણે વિકર્ણ સંબંધ શીખવાડ્યો. તો આપણે વખત બધું પહેલાંથી ફટાફટ રિવિઝન કરી જઈએ કે આપણે બેરિલિયમ અને એલ્યુમિનિયમની વર્તણૂક શીખ્યા. એમાં ભાર અને ત્રિજ્યાનો ગુણોત્તર બેરિલિયમનો 31 pm જો આવતો તો એવો જ એલ્યુમિનિયમનો આવે. બેરિલિયમ અને એલ્યુમિનિયમ જે છે એ આપણા માટે વિકર્ણ સંબંધ ધરાવે છે. તો એમાં એસિડ આધાર પ્રત્યે નથી આપતા કારણ કે ઓક્સાઇડનું સ્તર બનાવે. બંને છે એ બેરિલેટ આયન અને એલ્યુમિનેટ આયન આપે. BeF4- ને AlF6- આપે. બંને છે એ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને બેરિલેટ અને એલ્યુમિનેટ આયન બનાવે. પછી આપણે કીધું કે બેરિલિયમ અને એલ્યુમિનિયમ છે એ લુઈસ એસિડ તરીકે વર્તે.
બરાબર, ક્રિડલ ક્રાફ્ટ પ્રક્રિયામાં એનો ઉપયોગ થાય. તો આ બધા બેરલ આપણી માટે વિકર્ણ સંબંધ હતો. પછી આપણે કેલ્શિયમનો ઓક્સાઇડ બનાવ્યો. તો કેલ્શિયમના ઓક્સાઇડની અંદર આપણે શું કીધું કે તમે CaCO3 ચૂનાના પથ્થરને ગરમી આપો તો CaO મળે. તો આ જે CaO કેલ્શિયમ ઓક્સાઇડ છે એની આપણે પ્રક્રિયાઓ જોઈ. બરાબર, તો કેલ્શિયમ ઓક્સાઇડ છે જે એ આપણા માટે NaOH સાથે જોડાય તો આપણને સોડા લાઈમ આવે. 3 ભાગ NaOH હોય, 1 ભાગ CaO હોય. પછી આપણે કીધું કે CaO છે એ આપણા માટે બેઝ હોય, એ આપણને એસિડ સાથે પ્રક્રિયા આપે. પછી આ જે CaO હતી એની આપણે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી હારે પ્રક્રિયા કરી. તો કાર્બન ડાયોક્સાઇડ હારે CaCO3 આપે, પાણી હારે ફોડેલા ચૂનાનું નીતર્યું પાણી આપે ને આપણે ઉપયોગો જોયા. પછી આપણે CaOની પાણી હારે પ્રક્રિયા કરી તો આપણને ફોડેલો ચૂનો મળ્યો, જેને ચૂનાનું નીતર્યું પાણી કીધું. એ ચૂનાના નીતર્યા પાણીમાં આપણે છે એ કાર્બન ડાયોક્સાઇડ પસાર કરીએ તો આપણને CaCO3 મળે અને પાણી છૂટું પડે. હવે એમાં વધારે કાર્બન ડાયોક્સાઇડ પસાર કરીએ તો આપણને બાયકાર્બોનેટ મળે. બરાબર, પછી આપણે જોયું કે એમાં ક્લોરીન વાયુ પસાર કરવામાં આવે તો આપણને બ્લીચિંગ પાવડર મળે. આપણે એના ઉપયોગો જોયા. પછી આપણે જોયું કેલ્શિયમ કાર્બોનેટ. તો કેલ્શિયમ કાર્બોનેટ એટલે ફોડેલા ચૂનામાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કર્યો એટલે કેલ્શિયમ કાર્બોનેટ મળી જાય. પણ આપણે એમાં હવે વધારે પાણી ઉમેરવામાં આવતું નથી, કારણ કે તો પાછો બાયકાર્બોનેટ મળી જશે. આ કેલ્શિયમ કાર્બોનેટ આપણા માટે સુવાળો પદાર્થ છે. બરાબર, એનું તાપમાન છે એ મેં તમને કીધું એ વધારે 2000 કેલ્વિન જેટલું તાપમાન હોય. આ મળતો જે કેલ્શિયમ કાર્બોનેટ જે છે એની પ્રક્રિયા જે છે એ આપણે જોયું એસિડ સાથે, HCl સાથે જોઈ, H2SO4 સાથે પ્રક્રિયા જોઈ, અને HCl સાથે પણ આપણે પ્રક્રિયા છે એની જોઈ શકીએ. તો એ મેં તમને શીખવાડી જ છે. HCl સાથે પ્રક્રિયા કરીએ એટલે આપણને CaCl2H2 અને CO2 મળે. પછી આપણે એના ઉપયોગો જોયા. અને આ જ કેલ્શિયમ કાર્બોનેટ છે આપણને કેટલી રીતે મળે? કેલ્શિયમ ક્લોરાઇડની Na2CO3 હારે પ્રક્રિયા કરીએ તો પણ આપણને કેલ્શિયમ કાર્બોનેટ મળે અને NaCl છૂટું પડે. આ જ કેલ્શિયમ કાર્બોનેટને ગરમી આપીએ તો પાછો CaO અને CO2 મળે. પ્લાસ્ટર ઓફ પેરિસ જોયું આપણે, CaSO4 × 2H2O. જીપ્સમને 300, આમાં 393 લખ્યું છે, પણ હવે સાચું 373 જ આવે, કારણ કે વધારે તાપમાને ગરમ કરો તો પાણી ઉયું જાય. એટલે તમારા માટે કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ મળે, જેને આપણે પ્લાસ્ટર ઓફ પેરિસ કહેવાય. સાચું આ થાય. તમે 2 મોલ વડે ગુણો એટલે આવું મળે, એ પણ ચાલે. બરાબર, પણ જો તમે એને વધારે તાપમાને ગરમ કરશો તો એને ડેડ કહેવાય, મૃત બળેલ પ્લાસ્ટર કહેવાય, ડેડ બર્ન્ટ પ્લાસ્ટર કહેવાય. બરાબર, મીઠું ઉમેરો તો સેટલિંગ વધે અને બોરેક્સ કેલમ ઉમેરો તો સેટલિંગ ટાઈમ છે એમાં ઘટાડો થશે. ઉપયોગો ક્યાં ક્યાં થાય આપણે જોયું. આ બધી વસ્તુ તમે મોઢે લખશો ને તો તમારા માટે સારું છે. એટલે તમે મોઢે લખી નાખશો એવી તમારી પાસે આશા. બરાબર, લખી જ નાખવું પડશે. અને હવે લગભગ આની ટેસ્ટ પણ નજીકમાં આવશે એટલે તમે તૈયારીમાં રહેજો. થેન્ક યુ.